જીવન છે ને જીવવા જેવું છે. મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું. આપણા ગઢે હોની નોટ નથી ભળે એમ માથે વરસાદ થાય. હું ઘટે છે કોઈ રોવે જ છે હારા બધા. મને તો એમ થાય કે મારા બેટું કાલ મરી જઈશું ને આવો સમય વિયો જાય છે. આમાં હું તો ભગવાનને એક જ વાત કરું, ભગવાન ભેગો થાય ને મને કહે કે તારે કંઈક જોતું હોય માગ તો હું તો એમ જ કહું જેથી માર હોય તેથી મારજે, પણ મોકલજે આય ના આવી દુનિયા ચાય ન હોય. આ બધા મુક્તિ ની વાતો કરતા હોય ભલે કરતા હોય, બાકી મુક્તિમાં આપણને કઈ ટપા નથી પડતા. અને મુક્તિ જોતી એ નથી. ભલે ને હારા ઠેકાણે કૂતરો બનાવે, ભલે પૈસા વાળા ત્યાં કૂતરા પ્લેનમાં ફરે છે, પણ આવી દુનિયા બાબુ હોય નહીં. લખી લેજો. આપણા ગઢાએ તમે જોવો તો ખરા કેવી બાબુ આપણા ગઢા જિંદગી જીવ્યા છે. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે હિલોળા કરે એવું મળ્યું ભલામણ. અને એમાં આ ભજન ભાવ ને આ ભક્તિ, એટલે આ ભક્તિ છે ને, ભક્તિ બધે કરે છે બધા બહુ. એમાં પેલા કરતા અત્યારે બહુ ભક્તિ છે. કથાયું માંડવાન તમે જુઓ તો હવન ને પૂજાયું ને અર્ચનાયું, પણ મને એમ થાય ખરો આ બગાડ કેમ નથી અટકતો? આટલી બધી ભક્તિ છે તો બગાડ કાં ના અટકે? એટલે કઈક ઊંધું રંધાય છે એવું લાગે છે. આમ કોઈ આ લાખો રૂપિયા માણા દાનમાં દે ખોટા દેશે એવું તો આપણે કહેવાય નહીં. 5 ગામ ધુમાડા બંધ ભેગા જમતા હોય, લાખો રૂપિયાના દાન દેતા હોય, મોટા મોટા મંદિર બનાવે, મોટી મોટી મૂર્તિઓ બનાવે, તો હારું મને એમ થાય કે હારું આ અટકતું કાં નથી? એટલે આ બધું વિચારવા જેવું છે. આપણે બધી વાતો કરશું, પણ સોનલબેન આવ્યા છે. હજી એક મારો દીકરો ગાય છે, એ આવ્યો છે. કારણ કે મારા દીકરાને હું ક્યારેક લઈ જાઉં ને એ હાટું જ લઈ જાઉં છું. કે આ જોકે મેં પહેલ પાડ્યા એવું ન કહેવાય, એ કંઈક મારા નાથની કૃપા છે. પણ તમારે તમારા સંતાનને બાપુ પહેલ પાડજો એમ મારો કહેવાનો. એક મંદિરે જતા શીખવો, મા બાપને પગે લાગતા શીખવો, કોઈ આપણા ઘરે સાધુ સંત આવ્યો હોય તો પગે લાગતા શીખવો. આ કઈ હું પાવરની વાત નથી કરતો, બાકી હું ઘરે હોય ને તમને આવકાર આપું ને કઈ બહુ મોટી વાત ન કહેવાય, પણ આપણી ઘરે હાજરી ન હોય જો બાપુ મહેમાન ગતિમાં ખામી પડે તો આ ભક્તિ કરવાની જરૂરી ક્યાં હતી? ભલા મારા ફોરડા જેવડા છોકરા છે ને એ તમે આવો ને જો તમને જય માતાજી ન કરે ને તો મારા ભજનમાં ધૂળ પડી. ભલા મને આ તો પેટ આપણે પાડવાના હોય. સંસ્કાર જો બજારે મળતા હોત ને તો આ પૈસા વાળા આપણે હાટું કઈ ન વધવા દે. પૈસા વાળા છોકરા ઉભા વાડા જેવા રખડે 45 વર્ષથી. આપણે દીકરા જેટલા કે લગ્ન જ નથી થયા, દીકરીઓ નથી દેતા. શું પૈસા ગુડવા છે? સંસ્કાર મહાપુરુષો એટલા માટે કહે છે કે સંપત્તિની જરૂર નથી, સંસ્કારની જરૂર છે. સંસ્કાર અને સંપત્તિની આખી વાત છે ને જુદી છે. સંસ્કાર હોય ને તો વહેલી મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય તો વહેલા મોડા સંસ્કાર આવે એવું ન હોય. આ લંકામાં આવ્યા ઠેઠ સુધી આખી દુનિયાને ખબર છે કેમ ન આવ્યા. અને બહાર ગામ જાઓ ને બાબુ તમારી સંપત્તિ ચોરાઈ જાય, સંસ્કાર કોઈ દી ચોરાય નહીં. અને આ દુનિયા છોડીને તમે જાઓ ને તેથી તમારા સંસ્કાર ભેળા આવે, સંપત્તિ ભેળી ન આવે. સંપત્તિ જુદી બાબત છે, સંસ્કાર જુદી બાબત છે. પૈસાની જરૂર પડે, મારે જરૂર પડે. આ હમણાં કહેતા હતા ને પૈસા આવડે અમને લેવા નથી, લેવાના જ છે. નથી શું લેવાના? ચોખીન ચટ વાત નગર તો અમારા છોકરા શું ખાય? પણ અહીં જે આવે ને એ ગાયું માટે છે. અહીંયા જે વરો ને એ ગાયોના, જોકે તમારા અહીંયા ઘણા બધા પ્રોગ્રામ કર્યા, તમારા બધાનો આ પૂનદાનમાં જબરજસ્ત ફાળો છે. હું તમને સલામ કરું છું. ખરેખર હું જો વખાણ કરવા નથી આવ્યો, એક વાત તમને કહું. રામા મંડળ છે, તમારા માતાજીના મંડળ છે, ભજનમાં જે કાંઈ પૈસા આવે આ હીરાભાઈના માદેવભાઈના બધા ઘણી વખત બોલાવે, અને આ જે કાંઈ પૈસા આવે એ ગાયોના ઘાસચારામાં, પારેવાની જાહેરમાં ખરેખર ધન્યવાદને પાત્ર. આ બાબુ આ તમારો મારો જે દહમો ભાગ કંઈક નીકળે છે ને એ તમારી મારી ઉન્નતિ છે, એક લખી લેજો. બાકી આપણા ઘરમાં ભર્યું બધું આપણું છે, વ્યામમાં ન રહેતા ને કે દવાખાને દી આવવા પડશે. એટલે ધન વધે ને તો ધર્મ વધે, ને ધર્મ વધે પછી મન વધે, ને મન વધ્યા પછી બધા એમાં માન વધે. એ બધું વધત જાય. પછી ધન ઘટે તો ધર્મ ઘટે, ને ધર્મ ઘટ્યા પછી મન ઘટે. એ મન ઘટ્યા પછી બધા એમાં માન ઘટે. ઘટત જાય. જે કાંઈ ઈશ્વર અપાવે, ફૂલ નહીં તો ફૂલની પાંખડી, બધા વરજો. અને તમારી જેવી મોજ હશે એવો આપણે આનંદ કરાવશું. સંતો વાણીમાં ખૂબ બધી આપણને શાન કરી છે. પણ આ સંસ્કારની જે મેં વાત કરી ને એ સંસ્કાર માટે બાબુ સારી માં જ હોય. સારી જનેતા વગર બાબુ સારા સંતાન કોઈ દી ન થાય. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડુનો હોય, જેહળ જખરા નીપજે, જેની જનેતા હોથલ હોય. એક જંગલમાં રખડતા હરણાને
એક કવિ પૂછે છે કે તમે આટલું બધું કેવી રીતે દોડી શકો છો? હરણાને કવિ પૂછે છે. અને હરણાનું બચ્ચું હતું ને, એને કવિરાજને કીધું કે અમે આટલું બધું કેવી રીતે દોડી શકી છીએ, તમારે સાંભળવું છે? તો કે હા. અને એ બચ્ચું તેથી બાપુ કવિરાજને જવાબ આપે છે, કવિરાજ, કવિરાજ, મારી માના પેટમાંથી હું બહાર પડ્યા પછી મારી માના ધાવણની શેડ એક મારા મોઢામાં પડી જાય ને પાણી પતા ઘોડા મૂકી દેજે ને જો આંબા દઉં તો મારી માનું ધાવણ લાજે. આ સંસ્કાર દેવાની જરૂર છે રામ. વહુ હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં પરજા જેવી થાય હે. અરે અમુક અમુક તમે જોવો તો વાણંદ પાસે જો ખોટું લાગે તો ભાઈ બીજી વાર ન બોલાવતા, બાકી સત્ય તો કહેવું જ પડે. વાણંદ પાસે જઈને બેનું વાળ કપાવે, દી નથી ઉઠી ગયો, આવડા હોય આમ તમે જો ખીલકોડીના પૂંછડા જેવા આમથી આમ ને આમથી, અરે તારો વેતો પાછી ઉગાડા માથે રખડી ગયું. 60 વર્ષ તેવે ઉમરા વજે રેરી સબે રમતી હોય ઢબોન ઢાસ. હવે તારી યાર મનાણા એના થઈ ગયા ઢબોન ઢાસ. શું ઢબોન ઢાસ? અરે બાપુ માં તો માં છે ભલા મના. છત્રપતિ શિવાજી મહારાજ એની માં બાપુ કેવી છે કે જે હિન્દુ ધર્મ ટકાવી શકતો હોય, એક તલવારની ધાર ઉપર બાપુ પોતાનું બલિદાન આપીને હિન્દુ ધર્મ આ શિવો જન્મો ન હોત ને તો આપણે અહીં બેઠા ન હોત. મારા રામ, ઇતિહાસ તો તમે ખોલો ભલા મના. અરે ખાવ પીવો મોજ, બંગડીયું નહીં પહેરવાની ફેશન. હવે બંગડીયું કોણ ન પહેરે આખી દુનિયાને ખબર નથી. ફેશન ફેશન તમે જુઓ તો ચંપલ લીલા, કપડા લીલા, નખરંગિયા હોય લીલા, સાંડલો લીલો ને હાથો જ લીલો પહેરો. આપણે એમ ધરોડી ઉગી. અરે શું ફેશન ભલા મણા. માવડીયું ને તો હું એમ કહું છું કે એ માયો પાસ્યું વળો બાપા, પાસ્યું વળો. જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગ્યો ત્યાં બાપુ આ દેશની આબરૂ દીકરીઓએ રાખી છે રામ. ઇતિહાસ ખોલીને તમે જો, જ્યાં પુરુષ થાકી ગયો ત્યાં બધે લગામ બાપુ દીકરીઓ હાથમાં લીધી. તમે એક નહીં હવાર સુધી ગયો તો હવાર સુધી દાખલા આપો. અને જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં બાપુ એક એક દીકરીઓનો હાથ છે તમારે જોવાની સૂટ. હરિચંદ્ર ને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત, સગાળસા ને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત, જલારામ ને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત. વિચાર તો કરો, સવારામ બાપા ને જબુમાં ન હોત તો કોઈ ન ઓળખત, દેવદાસ બાપુ ને અમરમાં ન હોત તો કોઈ ન ઓળખત. એક એક ભગવતીનો હાથ છે. અખિલ બ્રહ્માંડ નો માલિક જેથી બિલખાના પાત્રમાં આવ્યો એક વાણિયાના ઘરે અને દીકરો કપાયો ને પછી ન ખાધું ને, ઇતિહાસ લાંબો છે ટૂંકામાં કહું, એ દીકરો ન ખાધો ને થાળીને ઠેબુ મારીને ઉભો થઈ ગયો કે તમે વાંજિયા થઈ ગયા. અને ભાઈ સગાળસાની માથે હાફ ફાટ્યો. અરે તારી ભલી થાય. અને દીકરો કપાયો ને હવે એમ કહે છે કે મારે ખાવું નથી. અને તેથી બાપુ આ ભારતની આર્ય નારીએ બાપુ લગામ હાથમાં લીધી કે તમે બેહી જાઓ, હવે બાવાનું હું સંભાળી લઉં. કેવી રણચંડી બની છે એક વાણિયાની દીકરી ભલામણ. ઈ બાપુ આમ ઉભા થયા ને કીધું હે બાપુ બેહી જાઓ, ક્યાં જાવ છો? જેમાં આવ કે નથી જવાનું. હણકો કાઢી વાળ છૂટા મૂકીને હાથમાં કટાર લીધી. હો ભાઈ, ખડકી આડી કરીને કીધું બાપુ બેહી જાઓ, જેમાં વગર નથી જવાનું. હવે તો પડમાં ઉતર્યા પછી ખેલ ભજવી લેવાનો હોય. આંતડા કાઢવા પડે તોય ભલે, માથું ઉતારવું પડે તોય ભલે. ઈ ભારતની આર્ય નારી કહેતી હોય કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય નિરાશ. બાવા બેહી જા મારા બાપ, હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જવા. બાપુ આમ કટાર કરીને ભગવાન ધ્રુજી ગયો. ઈ દીકરીઓ એટલા માટે મારે કહેવું પડે છે કે તમે તો શક્તિઓ છો. અખિલ બ્રહ્માંડના વિશ્વનું બાપુ જો સર્જન કર્યું હોય તો માં ભગવતી દેવી શક્તિએ કર્યું. આ માં ખોડિયારનો ઇતિહાસ આપણો જોવો તમે. એક જોવો મામડિયા ચારણ કવિરાજ, એની દીકરીઓ હાથ આવળ જોગળ તોગળ સાસુબાઈ બીજુબાઈ હોલબાઈ માં ભગવતી ખોડિયાર. અને એક દીકરો મેરખ્યો. અને ઈ મેરખિયાને હરફદસ થાય અને કોક વૈદે કીધું કે પતાળમાંથી અમૃતનો કૂપો લઈ આવીને દિવસ ઉગ્યા પહેલા જો આવીને આ દીકરાને મોઢામાં પાણી આપો તો આ દીકરો બેઠો થાય. અને તેથી માં ભગવતી ખોડિયાર બાપુ એમ કે એક બાપુ ભેળી અને ગાંઠ વાળી અને હુરજ નારાયણને કહે છે કે હુરજ, અમારી હાથે બેનુનો ઉતારો વયો જાહે, અમારી હાથે બેનુના જીવ જોતા હોય તો લઈ લેજે, પણ મારા વિહામાં કાંઈ થાય નહીં. મારા બાપ, હું અમૃતનો કૂપો લઈને આવું ત્યાં સુધી મારા બાપ થોભી જાય. અને બાપુ હુરજ જો થોભી ગયો હોય તો આ દીકરીઓ શું ન કરે.
દીકરીઓ ના કાંઈક ઇતિહાસ છે મારા રામ, એટલા માટે કહું છું. અને ભાઈઓએ કંઈક કર્યું હોય કોને મારે જે કહેવા થાય, કાંઈ કર્યું જ નથી. અરે હું તો એમ કહું છું કે આ બૂસ મારવાના બંધ કરી દઈએ તો ઘણું કર્યું એવું લાગે. ઘણા લઈને પછી એમ કે નો દે શું કઈ કઈ ન કર્યું, ફરીને તારો વૈસવા ન કરી, બીજું શું તારી ઉપેટ કાઢી કે એમાં કઈ બીજું તારી પાસે કઈ કર્યું નથી. આમ જ હાલે છે. મહાપુરુષોએ જે એક વાણી રૂપી પ્રસાદી આપી છે ને એ એમ નામ નથી મળી. એમાં જે મહાપુરુષોએ ભોગ આપ્યો છે, એમાં જે સમર્પણ કર્યું છે એ બાપુ જેવી તેવી વાતો નથી. અને અત્યારે આપણે આ માયલું કાંઈ કરીએ ન હોય, કારણ કે તેલમાં તરાણા ને ફૂળીએ સીડ્યા ને ઝેર પીધું ને જેલમાં જ્યાં ને કાંઈક નાટક કરવા પડ્યા. આ ઈ દુનિયા છે. અરે આટલા બધા બેઠા છો, હું તમને એક જ વાત કરું કે સીબી રાજાને હોલાને શું હગું થાતું તું, મને કોક તો જવાબ દો. શું સીબી રાજાને હોલાને શું હગું થાય? અયોધ્યાનો મહારાજા ઈ એમ કે તમારે મારો શિકાર જો જોતો હોય તો એની બરોબર તમારી માટી. અને બાપુ જો ચીફડા ચીરીને આપતો હશે તો આ ભજન ઉપર ભરોસો કેવડો હશે રામ. આ તમને મને બાપુ મગજમાં બેહે એવું છે જ નહીં. આપણે હાકડીમાં આવીને પછી હનુમાન ચાલીસા ચાલુ કર્યું, હનુમાનને ન ખબર હોય કે બેટા મારા જિંદગીમાં બોલ્યો નથી આવે. પણ રોજનું બાપુ આપણું બેલેન્સ હોવું જોઈએ, રોજનું. હરીની હાટડીએ મારે કાયમ હટાણું. ભલા મને શું મહાપુરુષોએ કીધું છે તમને અને મને. એક મહાપુરુષોએ જે શાન કરી છે કે અમે કેવીની માર્ગે હાલો, કોઈ દી જિંદગીમાં કાંટો ન વાગે. જોકે હું તો જ્યાં જાઉં ને આ બધે કહું ભાઈ મારો ઇતિહાસ તો જેસલ કરતા ખરાબ છે. હા, આપણે કઈ સારા કામ કર્યા જ નથી, પણ આપણો મેળ પડી ગયો કેમ હાલે છે મારો રામ જાણે, આપણને કાંઈ ખબર નથી. ઘણા મને એમ કે તમારું કે હાલી ગયું નહીં. મેં કહ્યું તમને તકલીફ નથી ને કાંઈ? પછી એમ કે આ હાલવું ન જોવે. બોલો, હજી તો આખી દુનિયા માને છે તો હજી આપણા નથી માનતા. અને આપણને નડે ને એટલે સમજી લેવાનું ઠાકર ત્રાજવી આવ્યો હોય તો જ આપણને નડે. ને આખી દુનિયા ઓળખે ને આપણા ન ઓળખે. આ મીરાને કોણ નડ્યું? રાણો. નરસિંહ મહેતાને કોણ નડ્યું? એની નાય. પ્રહલાદને કોણ નડ્યું? એનો બાપો. પાંડવોને કોણ નડ્યા? એના ભયું. પોતાના નડ્યા ને પછી ઇતિહાસ થયા. એટલે મારે આમાંથી હું નીકળ્યો છું હોરો, એટલે મને મજા આવે છે. મારા મને કંદડા ને એટલે મને એમ થાય કે ઈશ્વર ત્રાજવી આવ્યો હોય તો જ આપણું લોહી પીવે. આખી જગત આપણને માને ને આપણા નો આપણને માને, એની વાત છે. મારો કહેવાનો મિનિંગ કે એક ઘડી આજી મેં પુનિયાદ બાપુ 24 કલાકમાં જે સદગુરુ મહારાજ તમને મને જે આપે છે ને, જે કાંઈ શબ્દ આપે, કારણ કે આમાં અત્યારે પાછું હાલ્યું છે જેવું ચેલાને કાંઈ જોતું નથી ને ગુરુને કાંઈ દેવું નથી. અરે તમે જુઓ તો ચારે બાજુ કે અમારે 10,000 ચેલા છે, ઓલો કે 5,000 ચેલા છે, પણ તમે જુઓ તો સાંટોય ન પીડ્યો હોય મારી પાસે. જાજો ભાગ તમે જુઓ જ્ઞાનની બધા ઓલા આપણે વાવણી કરે ને, વાવણી આપણે ખેડૂત હોય ને ખબર હોય, વાવણી કરે ને 3 પ્રકારની વાવણી થાય. ઉપર પીડ્યું એ ન ઉગે ને ઉડું જીવ એ ન ઉગે. બરોબર, આ મેળમાં પીડ્યું એ ઉગે. અમુક જગ્યાએ આપણે જઈએ ને એટલે આપણે હજી કાંઈ પૂછ્યું ન હોય ને ત્યાં તરત ચાલુ કરી દે. રામે આમ કર્યું હતું, કૃષ્ણએ આમ કર્યું હતું, શિવે આમ કર્યું હતું. આપણે એમ થાય કે ઉપર પીડ્યું ઉગે નહીં. અમુક જગ્યાએ આપણે પૂછ્યું ને કે બાપુ આ એક પ્રશ્ન મૂંઝવે છે, કંઈ કયો ને આમાં કંઈ શંકાનું સમાધાન નથી થતું. એટલે એ કે આ બધી ગહન વાતો છે, આ તમને ન ખબર પડે. એટલે આપણે સમજો કે આ ઊંડું જીવ છે. ખબર જ ન હોય પછી ગહન ની માંડે ને. દેવાયત પંડિત ને બાપુ 750 સેવક હતા, પરીક્ષા કરીને 4 જ વધ્યા, અત્યારે એકય ન વધે. કહેવાનો મારો મિનિંગ એ છે કે તમે સદગુરુ મહારાજ ને તન મન ધન જો આપ્યું હોય તો તમે બાપુ એક સદગુરુ મહારાજ ને એટલું તો ચોક્કસ કહી શકો બાપુ હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં છું ને ક્યાં જવાનું છે. બાકી તો આ બધા ઓલા હટાણું કરવા આવ્યા એવું છે બધું. અરે હું કોણ છું બાપુ? મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મળે ને તમારી ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મળે. કાંઈક કરવાની જરૂર છે. મારો કહેવાનો મિનિંગ એક તમને તમારી નો ખબર પડે, મને મારી નો ખબર પડે તો આ ભજનનો અર્થ શું? ભજનમાં બાપુ બેઠા હોય ને, તમે જો ભજનમાં જ બેઠા હોય તો ઘડિયાળમાં ન જોવું પડે ને, ચાની જરૂર ન પડે ને, બંગાવું ન આવે તો સમજી લેજો ભજનમાં બેઠા છે.
અમારે કોઈને વેરાક નથી લગાડવો. અમે રાડું પાડી છે ને અમારા હાટું, તમારા હાટું પાડતાય નથી. હા તો અમે આગળ રાડું પાડી, અમે એને કહ્યું કે એકાદી રાડ મારા બાપ અમારી સાંભળજે. અમારો કોઈ હિસાબ નથી. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પણ પીવા જેવું છે. પછી આપણે શંકાના સમાધાન માટે ગમે એ વાતો કરીએ, ખોટી વાત. ઘણા નથી કહેતા કે ગંગાજીમાં નાઈ લઈશું એટલે પાપ બળી જાય છે. ગંગાજીને કાંઠે રહેતા રોજ ની ધૂપકા દેતા હોય, એમ પાપ બળી જાય. એ તો બધી મન મનાવવાની વાતો છે. ભલામાં અહીંયા જાવ ને, અહીંયા ગંગા માને કોઈ પગે લાગતું નથી. માલપા પૈસા ગોતતા હોય છે, રોજ નાઈશ માલપા. તો ગંગાજી નો ઉદ્ધાર ન કરી દે.